નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ગ્રામ્ય પોલીસ તેમજ પોલીસ અધિકારીની ઉત્કૃષ્ટ કામગીરી, ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ, ગાર્મેન્ટના વેપારી પર ફાયરિંગના કાવતરાનું ઇન્ટરનેશનલ કનેક્શન, જિલ્લા પોલીસે 2 શાર્પ શૂટરોની ભીલાઈથી ધરપકડ કરી, છત્તીસગઢથી આરોપી વિક્રમ પ્રતાપસિંહ અને રીઢા ગુનેગાર ગુરજીતસિંહ ઉર્ફે બંટીને દબોચી લેવાયા, ફિજીના દયાલ સ્ટીલ કંપનીના માલિક જય દયાલે આપી હતી સોપારી, જૂની નાણાકીય અદાવતમાં વેપારી આશિષ કુમારને જાનથી મારી નાખવા રચ્યું ષડયંત્ર। ઇન્ટરનેશનલ હિસ્ટ્રી જ્યારે કાઢવામાં આવી તો ખબર પડી કે એ એપ્રિલના મહિનામાં ફિજીથી સિંગાપુરથી ન્યૂ દિલ્હી લેન્ડ થયા છે અને આગળની તપાસ કરતાં એમનું લિંક ત્યાંના એક આરોપી દુર્ગના એક કુખ્યાત આરોપી છે ગુરજીતસિંહ, એમની સાથે એનું લિંક એસ્ટાબ્લિશ થયા। અત્યારે પૂછપરછમાં એવું સામે આવે છે કે એને 50,000 રૂપિયા આપવાના પ્રોમિસ કરેલા હતા અને એની સાથે જોડ્યા હતા। એ લોકો બીજી વખત જ્યારે રેકી કરવા આવ્યા ત્યારે એને ઝારખંડથી બાઇક ચોરી કરી હતી, જે બાઇકના નંબર મેં આપને આપ્યા અત્યારે, અને એ સિવાય જ્યારે એ લોકોએ મૂવમેન્ટ કર્યા છે તો ટ્રેનના માધ્યમથી મૂવમેન્ટ એ લોકોએ કર્યું છે। પરંતુ જે રીતે પોલીસે સ્ટેપ બાય સ્ટેપ એક લિંકને બીજા સાથે કનેક્ટ કરીને જે કામગીરી કરી છે, ખૂબ જ સુંદર કામગીરીના અંતે અમારે 2 આરોપીઓને દુર્ગથી પોલીસે જઈને લઈને આવ્યા છે। અત્યારે એ લોકોને પાસેથી અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે ગુનામાં વપરાયેલા પિસ્તલ છે એની સાથે 2 મેગઝીન અને 10 કાર્ટૂન્સ પણ પોલીસે રિકવર કર્યા છે અને બાઇકની પણ રિકવરીની કાર્યવાહી ચાલે છે। હવે એ લોકોની રિમાન્ડ લેવામાં આવશે। જય દલાલ जो છે તે પોતે ફિજીની અંદર સ્ટીલ કંપનીનો માલિક છે અને ઇન્ડિયા અને ફિજીની 1979ના અરેન્જમેન્ટ અનુસંધાને માનનીય આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એમને આગળ એક્સ્ટ્રાડિશનની પ્રોસેસ ચાલુ કરીશું અને એમને કાનૂની જસ્ટિસ મેળવવા માટે પરત ઇન્ડિયા લાવવાની મદદ કરીશું। આ બંનેને અંદર કંપનીની અંદર કામ કરતા ફાઇનાન્શિયલ ડિસ્પ્યુટ બાબતે ઝઘડો થયો હતો અને એના જો માલિક છે હાલ પૂરતું પણ ફેસબુક ઉપર સતત 2-2.5 વર્ષ નોકરી છોડ્યા પછી પણ આશિષ બાકલોડિયા વિરુદ્ધ ઘણા બધા પોસ્ટો મૂક્યા કરે છે અને વારંવાર જો છે એમને ધમકીઓવાળા પોસ્ટ ફેસબુક ઉપર સતત મૂકવાની અંદર ચાલુ છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।